સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ કાર્યક્રમ કોવિડ-19 અનુરૂપ વર્તણૂક માટેના જન આંદોલનમાં કચ્છ ભાગ 9। નમસ્કાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તહેવારો, આગામી શિયાળાની ઋતુ અને ગતિશીલ બની રહેલી આર્થિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને કોવિડ-19 સામે લોક જાગૃતિ કેળવવા માટે જન આંદોલનની શરૂઆત કર્યા બાદ જાહેર જીવન સાથે સંકળાયેલી નામાંકિત હસ્તીઓ આ આંદોલનમાં જોડાઈ રહી છે અને કોરોનાથી બચવા શું સાવચેતી રાખવી જોઈએ તે અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે। ત્યારે સમગ્ર રાજ્યમાં અત્યારે નવલા નોરતાના દિવસોમાં માતાજીની આરાધના કરવા તત્પર યુવાનો અને લોકોને આ નવરાત્રી પર્વની ઉજવણી માટે ખાસ અનુરોધ કરવામાં આવી રહ્યો છે। રાજ્યભર તેમજ દૂર દેશાવરમાં નવરાત્રીના ગરબામાં જેમનો અવાજ ગુંજતો હોય તેવા સુપ્રસિદ્ધ ગાયક કલાકારોએ પણ લોકોને આ કોરોના કાળમાં માની આરાધના કરવામાં સરકારી દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી છે। સૌ પ્રથમ સાંભળીએ ગાયક ઓસમાણ મીરને। નમસ્કાર મિત્રો, હું છું આપનો ઓસમાણ મીર। અત્યારે નવલી નવરાત્રના સુંદર દિવસો ચાલી રહ્યા છે, ત્યારે આપ સૌને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને સાથે સાથે એક વિનંતી પણ કરું છું કે આપણે સરકારશ્રીની ગાઈડલાઇન્સ ને ધ્યાનમાં રાખીને આપણે આપણો ઉત્સવ, નવરાત્રીનો ઉત્સવ ઉજવીએ, માસ્ક પહેરીએ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખીએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ અને આપણા પરિવારનું ધ્યાન રાખીએ, પોતાનું ધ્યાન રાખીએ। તો આપ સૌને ફરીથી નવરાત્રીની શુભકામનાઓ આપું છું અને સાથે સાથે આપ સર્વેનો પરિવાર અને આપ સૌ સ્વસ્થ અને તંદુરસ્ત રહો એવી હું માતાજીને પ્રાર્થના કરું છું। ખૂબ ખૂબ ધન્યવાદ। કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો। માતાજીના ગરબામાં જેમનું નામ જાણીતું છે એવા કીર્તિદાનભાઈ ગઢવીએ પણ લોકોને અપીલ કરી છે કે મારી લાડકી દીકરીઓ અને મારા વાલા ભાઈ ભાંડુઓ, તમે સાબુથી હાથ વારંવાર ધોજો। ક્યાંક સ્પર્શ થઈ જાય તો હાથ તરત સેનિટાઈઝ કરજો। આપણે હાથ ધોઈને કોરોનાની પાછળ પડી જઈએ અને કોરોનાને ભગાડીએ। એવા જ એક અન્ય માતાજીના ગરબા આરતીના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર કિંજલ દવેએ પણ લોકોને ભારપૂર્વક અનુરોધ કર્યો છે। કચ્છ અને સમગ્ર ગુજરાતની જનતાને મારે 2 હાથ જોડી અને એટલું જ કહેવું છે કે કોરોનાથી બચવા માસ્ક પહેરો, સામાજિક અંતર રાખો, હાથ સાબુથી વારંવાર ધોવો અને ભીડભાડથી દૂર રહો। યાદ રાખો, માસ્ક તમારું કોરોના કવચ છે। કોરોનાથી બચવા માસ્ક પહેરો, હાથને વારંવાર સાબુથી અથવા સેનેટાઈઝરથી સાફ કરો, સલામત અંતર જાળવો, તો જ તમે જીતશો અને કોરોના હારશે। તો કચ્છની વાત કરીએ તો ઠેર ઠેર યોજાતા નવરાત્રી ઉત્સવોમાં પોતાના કંઠના કામણ પાથરતા ગાયક જીતેશ દવેએ લોકોને નવરાત્રીની ઉજવણીમાં શું બાબતોનું ખાસ ધ્યાન રાખવું તે આ મુજબ જણાવ્યું હતું। શ્રોતા મિત્રો, સમગ્ર વિશ્વ જ્યારે આજે કોરોનાના પેન્ડેમિક સાથે ઝઝૂમી રહ્યું છે, પરંતુ આપણા ગુજરાતીઓ માટે અને ખાસ કરીને સમગ્ર ભારતમાં નવરાત્રીની તૈયારીમાં આપણે બધા જોડાયેલા હોઈએ એ સ્વાભાવિક છે, પરંતુ માતાજીની માની ઉપાસના કરવાની પણ તમન્ના આપણને સૌને હોય, પરંતુ આપણે સૌએ હમણાં ખાસ એટલો ખ્યાલ રાખવાનો છે કે બની શકે તો આપણે માતાજીનું સ્થાપન ઘરમાં કરીએ અથવા આપણા ફળિયામાં પણ કરી શકીએ। જરૂરી ન હોય એવા સમયે આપણે ભીડભાડ વાળા વિસ્તારથી દૂર રહેવું એ હિતાવહ છે। સરકારશ્રીએ પણ આપણને જે ગાઈડલાઈન આપેલી છે એ મુજબ આપણે માતાજીની છબી કે ફોટોને સ્પર્શ નથી કરવાનો। कोविड-19 से बचाव और सुरक्षित रहने के 3 उपाय: मास्क लगाएं, 2 गज दूरी है जरूरी, सुरक्षित दूरी रखें, हाथ और मुंह साफ रखें। કચ્છના ગરબા આયોજનોમાં સુમધુર સંગીતની સરવાણી વહેવડાવતા સંગીત નિયોજક ભટ્ટીભાઈની અપીલ પણ સાંભળીએ। આવ્યા માના નોરતા સ્વાભાવિક છે, ભક્તોમાં હંમેશ મુજબ તરવરાટ હોય, થનગનાટ હોય, પણ આ વખતે કોરોના કાળ પણ સમાંતરે ચાલે છે, જેણે હજારો માનવીઓને ભરકી લીધા છે। એટલે આ વર્ષે એ લોકોને શ્રદ્ધાંજલિ રૂપે સાદાઈથી તેમજ સરકારી ગાઈડલાઈન મુજબ જો આ વર્ષનું પર્વ ઉજવાય તો તે ખરેખર સાચી આરાધના ગણાશે। અને આ સાથે આ વિશેષ કાર્યક્રમ અહીં પૂરો થયો। સંકલન
પઠન કલ્પના શાહ, નિર્માણ સહાયક અશરફ નથવાણી, પ્રસ્તુતિ આકાશવાણી સમાચાર વિભાગ ભુજ કેન્દ્ર. નમસ્કાર.